Brought to you by TechnoSpark 20 series smartphones. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મોટાભાગની સીટો ઉપર ભાજપે પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ત્યારે ભાજપમાંથી લોહાણા સમાજને પણ એક ટિકિટ મળવી જોઈએ, એક પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવી લોહાણા સમાજમાં માગ મુઠી છે. ને આપણી સાથે લોહાણા સમાજના કેટલાક આગેવાનો છે તે પણ વાત કરવા માટે જોડાયા છે. તેમની સાથે સીધી વાત કરશું કે શા માટે તેઓને એવું લાગે છે. મિત્તલભાઈ, શું કહેશો? હવે 4 જેટલી સીટોમાં ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. શા માટે આપને એવું લાગે છે કે લોહાણા સમાજને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ? એટલે હળવી ભાષામાં હું તો એમ કે શા માટે નહીં એમ, કારણ કે જ્ઞાતિના તમે સમીકરણો જુઓ, પાર્ટી પ્રત્યેની વફાદારી જુઓ, પાર્ટી પ્રત્યેની નિષ્ઠા જુઓ, તનબંધનથી સપોર્ટ જુઓ, પૂર્વ બેકગ્રાઉન્ડ જુઓ, ભવિષ્ય જુઓ. અને જ્યારે આપણને બધાને ખ્યાલ છે કે નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં આગામી 5 વર્ષ એક જબરદસ્ત ક્રાંતિ સમગ્ર વૈશ્વિક લેવલે થવાની છે, ત્યારે રઘુવંશ સમાજની એવી લાગણી અને માંગણી હોય કે અમારો પણ એક મજબૂત સૈનિક સંસદમાં આવે અને માત્ર રઘુવંશી સમાજનું નહીં પણ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાનો જે નરેન્દ્રભાઈ મોદીનો મનસૂબો છે એમાં એક મજબૂત સૈનિક તરીકે એ કાર્યરત થાય. અને અમે બહુ સ્પષ્ટપણે એવું માનીએ છીએ કે ગિરીશભાઈ કોટેચા એક એવું મજબૂત નામ છે કે જે જૂનાગઢમાંથી એમને ટિકિટ, અમને શ્રદ્ધા છે કે ભારતીય જનતા પાર્ટી આપશે જ. કારણ કે મેં કીધું ને કે શું કામ ન આપે એમ, એવું કોઈ કારણ દેખાતું નથી નેગેટિવ કારણ કે એને ન આપવી જોઈએ. અને બધી રીતે સમીકરણો અનુકૂળ છે. ત્યારે એક સૌર સમાજની સ્વાભાવિક લાગણી હોય કે અખિલ સૌરાષ્ટ્ર રઘુવંશ સેના સૌરાષ્ટ્ર કચ્છના તેઓ સુપ્રીમો છે. અને આ તો એક જ્ઞાતિની વાત. બાકી તમે કહો કે કયા ધર્મ અને કઈ જ્ઞાતિને ગિરીશભાઈ કોટેચા પરિવાર ઉપયોગી નથી થયો, એનું આખું ટ્રેક રેકોર્ડ આપણે જોઈએ. જનસંઘના સમયથી તેઓ આ તનબંધનથી જ્યારે કાર્યરત હોય ત્યારે એક સ્વાભાવિક એક બધાની અપેક્ષા હોય અને અપેક્ષા સંતોષ થશે જ એવું અમને લાગી રહ્યું છે. ગુજરાતભરમાં રઘુવંશી સમાજ છે, લોહાણા સમાજ છે, ખૂબ જ મોટી વસ્તી ધરાવે છે, લાખોની સંખ્યામાં. સાંસદમાં હજી સુધી કોઈ એમનો એક સાંસદ અત્યારે હાલની તકે નથી. તો હવે શું લાગે, શા માટે એવી જ્ઞાતિને એવી જરૂર પડે કે આપણી જ્ઞાતિમાંથી પણ એક સાંસદ અથવા કોઈ પ્રતિનિધિ સરકારમાં હોવો જોઈએ? એટલે અત્યારે તો બધાને ખ્યાલ છે કે બોલે એના બોર વેચાય. અને અત્યાર સુધી અમારો સમાજ ક્યાંક ને ક્યાંક એવું માનતો હતો કે ભાઈ આપણે કંઈ માગવાની જરૂર નથી કે એવું નથી. પણ ક્યાંક અમારા અમુક યુવાનોને એવું લાગ્યું કે ભાઈ આપણે નહીં માગીએ તો પછી સમાજ સંપૂર્ણપણે સાઇડલાઇન થઈ જશે. અને અમારો જે સમાજ છે તો હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની પડખે રહ્યો છે અને સંઘર્ષના સમયમાં પણ અમારા સમાજે પૂરેપૂરો સહકાર આપ્યો છે. અને સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે રઘુવંશી સમાજનો ઇતિહાસ એ વસ્તુનો સાક્ષી રહ્યો છે કે અમે ત્યારે કટ્ટરતાની વાત નથી કરી, અમે હંમેશા પ્રખરતાની વાત કરી છે. અમારા પૂજ્ય જલારામ બાપાએ ક્યારેય કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિએ પૂછ્યું નથી કે આ તું કઈ જ્ઞાતિનો છો. અને અમારા દરેક સમાજમાં ક્યાંય તમને જ્ઞાતિવાદ કેવી વાત આવશે નહીં, પણ માત્ર જ્ઞાતિ અસ્મિતાની વાત આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેકની પોતપોતાની અપેક્ષા હોય કે પોતાનો આગેવાન જ્યારે બધી રીતે સક્ષમ છે અને કમ્પેરેટિવલી પણ સક્ષમ છે, એક્સપિરિયન્સ વાઇઝ પણ સક્ષમ છે, વફાદારી વાઇઝ પણ સક્ષમ છે, તો બધા મેરિટ છે. તો આ રીતે આપણને ટિકિટ મળવી જ જોઈએ. અન્ય પણ કેટલાક આગેવાનો છે સમાજના, તેમની સાથે વાત કરશું. તમને શા માટે એવું લાગે છે કે લોહાણા સમાજને પણ એક પ્રતિનિધિત્વ મળવું જોઈએ? કારણ કે મોટી વસ્તી છે, વસ્તી પ્રમાણે પ્રતિનિધિત્વ ક્યાંક નથી મળતું તેવું દેખાઈ રહ્યું છે. ને અમારે યુવાનોની એક જ લાગણી ને માગણી છે કે ગિરીશભાઈ કોટેચાને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મળે. અમે એમના માટે રાત દિવસ એક કરીને જંગી બહુમતીથી લીડ અપાવશું. એટલે આખા રાજ્યભરમાંથી એક ટિકિટ મળે તો રાજ્યભરના જે લોહાણા સમાજ છે તેમને એમ થશે કે તેમને પણ પ્રતિનિધિત્વ મળ્યું એમ? હાજી, એક ટિકિટ તો મળવી જ જોઈએ લોકસભાની. અન્ય પણ કેટલાક જ્ઞાતિના આગેવાનો છે, તેમની સાથે વાત કરશું. આપ શું કહેશો, શા માટે ગિરીશભાઈને જ જૂનાગઢ બેઠક પરથી ટિકિટ મળવી જોઈએ? ખાલી ગિરીશભાઈની વાત નથી થતી, પણ સામાજિક રીતે જોઈ જાય તો અમને બાળપણથી જ છે ને ભાજપની ગુટ્ટી પીવરાવવામાં આવી છે, ગ્રાઇપ વોટરની જેમ. તો આજે એ ગુટ્ટીનું અસર અમે જોવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અમારી સાથે કેટલી હદે ઊભી રહે છે. એટલે લોહાણા સમાજ જે ભાજપને વરીને રહ્યો છે તેમનું ફળ તેમને ક્યાંક ને ક્યાંક મળવું જોઈએ. કારણ કે જોવામાં આવે તો લોહાણા સમાજ જે ભાજપની વોટ બેંક માનવામાં આવે છે, પરંતુ તેમના પ્રતિનિધિઓ સંગઠનમાં જોવા મળે છે, ભાજપના સંગઠનમાં જોવા મળે છે, પણ સરકારમાં ક્યાંક ને ક્યાંક જોવા નથી મળતા. અમે લાયક છીએ, રઘુવંશીઓ લાયક છીએ કે એમને એક સીટ લોકસભાની મળવી જોઈએ. કારણ એ છે કે બધી રીતે સરકારની સાથે ટેકામાં ઊભી રહે છે અમારી જ્ઞાતિ. પ્લસ વેપારિક ક્ષેત્રે ખૂબ જ આગળ છે, ટેક્સેશનમાં ખૂબ જ આગળ છે, ટેક્સ પેઇડ એટલો કરે છે, તો સરકાર સાથે તો ખૂબ જ સારી રીતે ઊભી છે. અને અમારી આમ દ્રઢ માંગણી છે કે એમને અમારી સાથે ઊભું રહેવું જોઈએ.
દ્રઢ માંગણી છે તે યુવાનો પણ છે લઘુવંશી સમાજના, તેમની સાથે વાત કરશું. યુવા તરીકે તમને શા માટે એવું લાગે છે કે આપણા લઘુવંશી સમાજમાંથી પણ એક જે પ્રતિનિધિ છે સાંસદ તરીકે, ધારાસભ્ય તરીકે હોવો જોઈએ? અમારા માટે એમ છે કે ટૂંકમાં એક હોય તો એ આખા સમાજને એક કરીને આગળ ચાલે એવા આપણા ગિરીશભાઈએ જૂનાગઢ માટે ઘણું બધું કર્યું છે, જે કાંઈ અગણિત છે. પણ ટૂંકમાં એક ટિકિટ એને મળવી જોઈએ, એક મોકો ગિરીશભાઈને મળવો જોઈએ, કારણ કે એને ઘણું બધું કર્યું છે. અમારા જેવા યુવાનને ઘણી એ પ્રેરણા આપે છે કે આગળ સમાજ માટે તમે કરો ને આગળ વધો. રઘુવંશી લુહાણા સમાજ છે તેમાંથી એક ટિકિટ મળવી જોઈએ ને એ પણ જૂનાગઢથી ગિરીશભાઈ કોટેચાને મળવી જોઈએ, કારણ કે વર્ષોથી તેઓ ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવે છે અને તેમને હવે એક સાંસદ તરીકે ટિકિટ મળવી જોઈએ, કારણ કે તેઓ સ્થાનિક ક્ષેત્રે પણ ખૂબ જ ચાહના ધરાવે છે, લોકોમાં ખૂબ જ જાણીતા છે. ફરી એકવાર વાત કરીશું મિત્તલભાઈ સાથે. મિત્તલભાઈ, અન્ય જ્ઞાતિઓ હોય છે તેમની વસ્તી પ્રમાણે જો ક્યાંક તેમને પ્રતિનિધિત્વ ક્યારેક ન મળે તેઓ આંદોલન કરતા હોય છે, સામાજિક લેવલે શક્તિ પ્રદર્શન કરતા હોય છે. જો હવે આવનારા સમયમાં આ પ્રકારે લુહાણા સમાજને તેઓ જેટલું ડિઝર્વ કરે છે તેટલું પ્રતિનિધિત્વ નહીં મળે સરકારમાં ધારાસભ્ય તરીકે, સાંસદ તરીકે, તો હવે લુહાણા સમાજ આ પ્રકારના શક્તિ પ્રદર્શનો કે પછી પોતાની જ્ઞાતિનો ક્યાંક ને ક્યાંક પાવર શું છે એ બતાવવા તરફ આગળ વધશે? એટલે મને બહુ સ્પષ્ટપણે એવું લાગે છે કે લુહાણા સમાજે પોતાની શક્તિનું પ્રદર્શન કરવાની આવશ્યકતા નથી, કારણ કે લુહાણા સમાજ કેટલો સક્ષમ છે એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખ્યાલ છે. જેમ અમારા દીપકભાઈ વાત કરી કે ભાઈ લગભગ બાલ્યાવસ્થાથી જ આ બધા લોકો આ પાર્ટી સાથે જોડાયેલા છે, અને હું એવું માનું કે મોસાળમાં જમણ હોય, મહાપીરસે તેવો ઘાટ હોય, અને બહુ સ્પષ્ટપણે એક શિક્ષિત, દીક્ષિત અને એક સારા અને સાચા અને અનુભવી અને બધી રીતે કર્મઠ જ્યારે ઉમેદવારની આ વાત થતી હોય ત્યારે આટલી લાગણી અને આટલી માંગણી પાર્ટીએ ધ્યાનમાં લેવી જ જોઈએ એવો અમારો સ્પષ્ટ મત છે. વાંકાનેરથી જીતુભાઈ સોમાણીને એક ધારાસભ્ય બનાવવામાં 182માંથી લોહાણા સમાજની વસ્તીની વાત કરવામાં તો 35-40 લાખ વસ્તી છે. કદાચ વધારે ધારાસભ્યો હોવા જોઈએ, એકાદો સાંસદ પણ હોવો જોઈએ. જો હવે આ માર્ગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ લોહાણા સમાજ આ રીતે જ ભાજપને વરેલો લેશે? એટલે એ તો અમારા મોવડીઓ જે મુજબનું માર્ગદર્શન આપશે એ મુજબ અમે કરશું. પણ આ વખતે ખાસ કરીને જે 20-25 વર્ષના યુવાનો છે તેમાં આ ક્ષેત્રે થોડો ઉકળાટ પણ જોવા મળે છે કે શા માટે અને કોઈ કારણ વિનાનો અન્યાય, અને એ પણ એને કહેવાય ને કે આપણે મેં પહેલાં કીધું કે મોસાળા જમણને મહાપીરસે જેવી બાબત છે તો માવતર શું કામ અન્યાય ભવિષ્યમાં, તમે જે વાત કરી સંદર્ભમાં, ભવિષ્યમાં કદાચ શું કામ અન્યાય કરે એમ તો આપણે શું કરવું જોઈએ એ ભવિષ્યના પગલાઓ ઉપર નક્કી થાય. અન્ય પણ લોહાણા સમાજના યુવાનો છે, આપને શા માટે એવું લાગે છે ગિરીશભાઈને ટિકિટ મળવી જોઈએ? લુહાણા સમાજના રઘુવંશી અમે છીએ, આટલી લાખોમાં વસ્તી છે અમારી, તો અમારી એક આગેવાન તો અમારે એવો હોવો જોઈએ ને કે જે જ્ઞાતિને ટૂંકમાં બધી માર્ગદર્શન આપી શકે. તો એ માણસ વર્ષોથી બધું સારું કાર્ય કરે છે જૂનાગઢની અંદર, અને ગમે ત્યાં કોઈ બીને જરૂર હોય તો એની મદદરૂપે કરે છે બધાની. તો એના પ્રમાણે જો એ માણસ આગળ વધે તો એની પાછળ આખો સમાજ ઊભો રહી શકે. જો ગિરીશભાઈને ટિકિટ મળે તો આખા રાજ્યભરના જે લોહાણા સમાજ છે તેમને એક પ્રતિનિધિત્વ મળ્યું કહેવાશે? મળ્યું કહેવાય, બરોબર કહેવાય, મળ્યું કહેવાય એને. અને જો આવનારા સમયમાં આ જ પ્રકારની લોહાણા સમાજની અવગણના થતી રહી તો હવે લોહાણા સમાજ આગળ જતાં શું કરશે? એ તો પછી જે અમારો જે આખો બધે હોય, અમારા જે આગેવાનો બધા હશે બધા એ બધા નક્કી કરશે, એની પાછળ અમે ઊભા રહેશે. એ જે કેમ છે એ બધા જે એમ કહેશે અમે એની પાછળ કહેશે એમ કરશે અમે બધા. આતા લોહાણા સમાજના આગેવાનો છે, યુવાનો છે, તેમનું સ્પષ્ટપણે માનવું છે કે જે પ્રમાણે લોહાણા સમાજની રાજ્યમાં વસ્તી છે તે પ્રમાણે તેમને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, તે મળતું નથી. એટલે આ પ્રકારે તેઓએ માંગણી છે તે કરવી પડે છે. આવનારા સમયમાં જો અન્ય સમાજો જે રીતે ટિકિટ નથી મળતી તો જે રીતે શક્તિ પ્રદર્શનો કરે છે તે રીતે કોઈ દિવસ લોહાણા સમાજ એ રીતે શક્તિ પ્રદર્શન નથી કરતું, હંમેશા ભાજપને વરીને રહ્યું છે. તો આ પ્રકારની જે ભાજપને વિશ્વાસ રહ્યો છે તે વિશ્વાસ ભાજપે પણ સામે પક્ષે નિભાવવો જોઈએ ને લોહાણા સમાજને ક્યાંક ક્યાંક સાંસદ છે, ધારાસભ્ય છે, તેમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આવનારા સમયમાં જો લોહાણા સમાજને હવે પ્રતિનિધિત્વ નહીં મળે તો લોહાણા સમાજે પણ ક્યાંક ને ક્યાંક વિચાર કરવો પડશે તેવી ચીમકી પણ લોહાણા સમાજના આગેવાનો છે તે ઉતારી રહ્યા છે. જોન રહેશે કે ભાજપ હાઈકમાન્ડ છે તે બાકી રહેલી 4 સીટો છે તેમાંથી લોહાણા સમાજને પ્રતિનિધિત્વ આપે છે કે કેમ. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.